તો જય માતાજી મિત્રો, જય બધાને ગુડ મોર્નિંગ. ને આપણે આવી ચૂક્યા છે હર્ષિલભાઈ પાસે. ઓલરેડી હર્ષિલભાઈને ચેન તૂટી જતી બાઇકને, ને જેમ કે પાવડી અધવસે હલવાણા એવું થઈને આજે ઉર્યું હતું. તો આપણે પહોંચી ગયા હતા, નાયા ધોયા વગેરે એમનામાં આવી ગયા હતા. તો કમ્પ્લીટ બાઇકને એક જગ્યાએ સેફ જગ્યાએ મૂકી કરીને હર્ષિલભાઈને કમ્પ્લીટ એમના પ્લાન્ટે ઉતારી દીધા. ને ઓલરેડી એમને ચેકિન બી આવી ચૂક્યું. અર્જુનભાઈ ચેકિનમાં આવ્યા ને ભાઈ ઓલરેડી આજ કમ્પ્લીટ રેડી છે. એવું છે એમને? તો ભાઈ ઓલરેડી રેડી જ હોય છે એમની સાઈડ પર. તો ચલો હવે આપણે બી મોડું થાય, હજી નાવા ધોવાનું હજી બાકી છે. તો હજી ફ્લેટે પહોંચી કરીને નાહી ધોઈ ભાઈ ટીવી શોપે મળીએ. ચલો તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. ને ઓલરેડી આપણે આવી ચૂક્યા છીએ ચા પીવા, હરીફાની ચા. તો બાબીભાઈ કેટલી વાર લાગશે હજી ચામાં? 2 મિનિટ થાય. 2 મિનિટમાં રેડી થઈ જાય કમ્પ્લીટ? રેડી. તો બસ તો આપણે એક ચા ભરી દો. રેડી થઈ ચૂકી ને હવે આપણી ચા ભરી દે. ઓલરેડી આપણી ચા આવી ચૂકી છે, તમને બતાવી દઈએ. હરીફાની સ્પેશિયલ ચા. શું નાખજે ભાઈ તમારું કોઈ કેવું? તો આજે અમે હરિભાન ચા પીવા આવ્યા. રોજ તો આવીએ પણ આજે હરિભાન કપમાં કેશિયર બીજું કોઈ કેવું નહીં તમારે? તમે ચા પીધી કે ના પીધી? બહુ વહેલા પી લીધી. લ્યા અમારે વાડ તો જોઈ હતી. એવું એમ? અમારે તો વાળો હવે 10 વાગ્યા કમ્પ્લીટ. 10 વાગે ચા પીવાનો ટાઈમ મળ્યો અમને. કેમ કે હાલ કેટલા વાગે હું સમથિંગ 9 વાગે જેવું ઉઠે છું. તો 9 વાગે ઉઠી કરીને નાઈ કરીને હવે આવ્યો જ છું, કમ્પ્લીટ રેડી થઈ ગઈ. લો તમારી બી ચા આવી ગઈ, તો તમે બી પી લો નાખજે ભાઈ. ને આપણી ચા ચલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. માર કાકો જતા વડીલોની એક જ રાય પીવો હરીફાની ચાય. બજાર મોય અમારે બેનર મારવા ના પડે. તો જય માતાજી મિત્રો, તો અમે હમણે આગળના બ્લોગમાં એકમાં નાઇટી લેવા જતા, હું ને આપણે વિષ્ણુજી. તો હવે વિષ્ણુજી એ નાઇટી નું તો શું કર્યું ખબર નહીં ફાઇનલી, પણ આ ટી શર્ટ હે ને, આ ટી શર્ટ એ નાઇટી નું લઈને આયા હે. 2 વખત બદલાઈ. પેલા લાયા ને તો ખોટી પડી, પાછી ફેર લાયા ને એટલે નેની પડી. એટલે પછી કંટાળ્યો ને એટલે કીધું હવે ને નાઈટી જોતી જ નહીં. પેલા કો ટી શર્ટ આલી દેજે એટલે આબુ જ ના પડે. એટલે આ ફેર હવે નાઇટી 2 વખત બદલાઈ, ના સેટ આવ્યું. હવે લાસ્ટમાં ટી શર્ટ લાવી દીધી હે. તો હવે ટી શર્ટ હવે રોજ પહેરશે. તો ચલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. તો ભાઈ આવી ચુક્યા રણસી. તો રણસીભાઈ આપણે એક સોંગ ગવરાઈ દઈએ કોઈ બી. તો રણસી કયું સોંગ ગાવાનું થાય આજ? સપનું. તો ચલો સપનું ગાઈ લો. हो तोड़ी गया છો દિલ દરવાજા લૂટી ગયા છો પ્રેમ ખજાના. બીજું કોઈ? હો સપનું તો સપનું મારું રહી રે ગયું, કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું. તો કેવો વોઇસ છે તો બધા કોમેન્ટ કરજો. તો ચલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. આજે લેટ થઈ ગયું બહુ, શોરૂમે આવવામાં 10 વાગી ગયા. ઓલરેડી આજે સવારમાં ઉઠ્યો તો હું 9 વાગે, ને અમારે જવાનું થયું ત્યાં આગળ હર્ષિલભાઈની સાથે. તો એમાં બહુ લેટ થઈ ગયું છે. તો ચલો મળીએ હવે. તો ગાઈઝ આપણે હર્ષિલભાઈ આવી ચૂક્યા છે. હર્ષિલભાઈ કેમ આવ્યા તમે? હું તો કીધું ખરા હું ચમ આવ્યો. વ્લોગ બનાવો. જે ઓલરેડી બોલવાની ટેવ રહી એ ટેવ સુધારો. કોમેન્ટો આવી, તમારામાં તો આવી હતી પણ અમારામાં આવી. મારામાં એક જ કોમેન્ટ આવી હતી, એક જ ચાહકે કરી હતી. તો એ આપણે સુધારવાની કોશિશ કરશું ને 100% એ સુધારીશું આપણે. પણ એમાં કેટલો ટાઈમ લાગી શકે એનો કોઈ અંદાજ આપણે કહી નહીં શકતા, પણ સુધારશું ચોક્કસ, એટલું ફાઇનલ કહીએ છીએ. તો એ તમારી વાત તમે કીધું એ ભાઈ અમને ગમ્યું ને બધાએ સપોર્ટ કર્યો છે, તો સપોર્ટ કરતા રહેજો. ઓલરેડી આપણે કસ્ટમર છે, પેલી બાજુ ઓલરેડી બધા ફાઇનાન્સ વાળા છે અને પેલી બાજુ ઓલરેડી ગાડી પડી, એની ગાડી ઓલરેડી હાલવાની છે. હા તો આપણે ઓલરેડી તો બોલે જ જાય, એનું કોઈક નિકાલ લાવશું આપણો. તો ચલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. તો આપણે હવે ઓલરેડી ગાડી કમ્પ્લીટ ડિલિવરી માટે રેડી કરી દીધી છે. તો આપણે ડિલિવરી આપે છે રાજેશભાઈ, જે ઓલરેડી લોનનું મેન સંભાળે છે ને ઓલરેડી લોન કમ્પ્લીટ પ્રોસેસ કરી નાખી છે ને ઓલરેડી કસ્ટમરની લોન બી જે થઈ ચૂકી છે ને હવે આપણે ડિલિવરી આપી દઈએ. તો ચલો મળીએ પછી નેક્સ્ટ પાર્ટમાં. એટીએમ કેમ તો ઓલરેડી જે ડાઉટ પેમેન્ટ હતું ઓલરેડી કેશ ભાઈ લઈને નતા, તો ઓલરેડી બેંકમાં છે. તો એટીએમ માંથી ઉપાડી કરી મળીશું તમને બ્લોગના એન્ડમાં. જોડાયેલા રહેજો. ઓલરેડી ભાઈ એક્ટિવા લઈને નીકળી ચૂક્યા છે.
તો આપણે આવી ચૂક્યા બેંક ઓફ બરોડાના એટીએમમાં. તો ઓલરેડી આપણું ઓલું પડ્યું એક્ટિવા, એ આ પડ્યું આપણું એક્ટિવા ને ઓલા કસ્ટમરની સાથે એમના આવેલા છે સંબંધીઓ. તો ચલો આપણે જઈએ બેંક ઓફ બરોડામાં જે એટીએમમાં, ત્યાંથી પૈસા બીજા ઉપાડી ચલો મળીએ તમને. તો હે ગાઈસ, ઓલરેડી કસ્ટમરને એક્ટિવા કમ્પ્લીટ ડિલિવરી આપી દીધું હોય, આપણું પેમેન્ટ બી આવી ચૂક્યું હોય, એટીએમમાંથી આપણે ઉપાડી લીધું હોય. તો હવે આપણે જઈએ શોરૂમે જઈને ફરી મળીશું નેક્સ્ટ પાર્ટમાં. તો ચલો મળીએ. જય માતાજી. બીજું કોઈ કામકાજ હોય કરે તો આવજો. તો ચલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. તો ઓલરેડી આપણા એક ચાહક મિત્ર છે, એ ઓલરેડી ગાંધીનગરથી આવ્યા છે ને આપણને મળ્યા, બહુ આનંદ થયો. તો ચલો માહિતભાઈની ચેનલને સબસ્ક્રાઇબર કરજો, શેર કરજો અને જલ્દી મોનેટાઇઝ થઈ જાય એના માટે સપોર્ટ કરજો. હડો. તો ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ પાર્ટમાં. ઓલરેડી વાળું હજી થોડું ધીમે ધીમે આપણે ઓછું કરી રહ્યા છીએ, જેમ થશે એમ ઓછું કરી દઈશું. ઓલરેડી આપણે ઓલરેડી ભૂલવાનું નહીં, કારણ કે ઓલરેડી તો રહેશે જ. એવું એમ ને, તો રાખીશું હવે. અને તાર ના રાખું હું રાખી લઉં. हाँ तो कहो तो तू रख ले भाई. લેટ આવું તાર. तो चलो મળીએ नेक्स्ट पार्ट में. तो है गाइस, अभी नाइट के 2:15 हो चुकी है और हमने अभी तक एडिटिंग कम्प्लीटली कर लिया है. बट कितने मिनट तक का किया पता है? 6 मिनट का किया अभी तक, और 2 मिनट पूरे वीडियो में कम पड़ चुकी है. तो हमने अभी चालू किया नाइट में 2:15 पे कैमरा चालू करके लास्ट कट ले रहे हैं. अभी ऐसे भी मैंने एंडिंग नहीं किया था, तो अभी एंडिंग करने वाला हूँ. और अभी मोस्ट ऑफली मैं गुजराती में ब्लॉग बनाना था, अभी ऑलरेडी हिंदी निकल रही है, तो क्या करें, तो हिंदी में बना लेते हैं. तो मेरे साथ एक मित्र है निकुल गुज्जर करके. तो निकुल भाई एक मोस्ट ऑफली उन्होंने शायरी की हुई है, मोस्ट ऑफली वो शायरी करते हैं. तो उन्होंने शायरी मोस्ट ऑफली लव पे की हुई है, सैड पे की हुई है, मोस्ट ऑफली गम भरे हुए पे की है. तो आज हम लोग को उनके पास माँ पे कुछ 2 शब्द बुलवाएंगे निकुल भाई से. तो निकुल भाई हाय, आप कितना बजे टाइम बता दो पहले. 2:19 हो चुकी है. तो निकुल भाई कुछ वहां पे गुजराती में कुछ शायरी हो जाए. मैंने तो भले हिंदी बोल दी, आप गुजराती में कुछ शायरी बोल दो. કે મા વિશે કહીએ ને તો બહુ ઓછું જ છે, કંઈ પણ કહીએ મા વિશે. પણ તમને અને તમારા સબસ્ક્રાઇબર માટે 2 લાઈન કહેવી છે કે માથી મોટું કોઈ નથી. માહીભાઈ, हाँ भाई. માથી મોટું કોઈ નથી, કારણ કે માને પણ નાની કહેવામાં આવે છે. સમજાયું? ફરીથી સાંભળજો, ડીપ છે, સમજાઈ જશે. એનો મીનિંગ નિકુલભાઈ ઓલરેડી એ ટાઈપ કહેવા માંગે છે કે જે માં છે, માની જે માં હોય એને પણ નાની કહેવામાં આવે છે. ચલો હવે મળીશું કાલના નેક્સ્ટ વિડીયોમાં. તો જય માતાજી બધાને, જય શ્રી રામ. તો ચલો બન્યા રહેજો. યુટ્યુબ ચેનલને હજી તક કોઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો બધા સબસ્ક્રાઇબ કરી દેજો. તો જય માતાજી.